सावली से ये खबर सामने आ रही है जहां पर कुमारशाला मौजूद है। कुमारशाला में नए कमरे बनवाए गए हैं जिनका जो लोकार्पण कार्यक्रम आयोजित करवाया गया था। दरअसल सावली की इस कुमारशाला में जिला पंचायत के प्रमुख गायत्रीबेन महिड़ा के हाथों रिबन काटकर दीप प्राकट्य कर नए कमरों का लोकार्पण करवाया गया। जिला प्राथमिक शिक्षा समिति की ओर से ये कार्यक्रम आयोजित करवाया गया था। इस दौरान जिला प्राथमिक शिक्षा अधिकारी, तालुका प्राथमिक शिक्षा अधिकारी, जिला शिक्षा संघ के प्रमुख और साथ ही बड़ी तादाद में शिक्षक, आचार्य और स्कूल के छात्र मौजूद रहे थे। उपस्थित अग्रणियों का गुलदस्ता देकर शॉल ओढ़ाकर सम्मान किया गया था। बाद में बेटियों की ओर से स्वागत गीत और लोक नृत्य की पेशकश की गई थी। वडोदरा जिल्लाના સાવલી તાલુકાના સ્કૂલનું લોકાર્પણ આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈમાનદારના હસ્તક થઈ રહ્યું છે। ત્યારે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહી છું કે આપણી ગુજરાત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં શિક્ષણ વિભાગમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। આજે આ સ્કૂલના લોકાર્પણમાં જે બાળકો શાળામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેનું લોકાર્પણ થઈ રહ્યું છે, તે બદલ દરેક બાળકોને તેમજ શાળાના આચાર્ય, શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે એક શાળા બાળક માટે ઘર સમાન હોય છે। બાળક જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એને ઘર જેવું જ વાતાવરણ સ્કૂલમાં પણ મળે છે। બાળક જ્યારે સ્કૂલમાં ભણે અને આપણા દેશનું નામ રોશન કરે એ માટે આપણી ગુજરાત રાજ્યની સરકાર નવીન શાળાઓનું નવીનીકરણ કરવા જઈ રહી છે। આજે ગુજરાતમાં દરેક જિલ્લામાં જે જૂની શાળાઓ હતી જેમાં આપણને સરકારી સ્કૂલોમાં પ્રાઇવેટ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ જઈ રહી છે, તે બદલ હું ગુજરાત સરકારની ભૂપેન્દ્રભાઈ સરકારને હું અભિનંદન પાઠવું છું કે તેમણે અમને આવી પ્રાઇવેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે। તે બદલ હું સરકારની આભારી છું। તેમજ સાવલી તાલુકામાં અનેક શાળાઓનું નવીનીકરણ થઈ રહ્યું છે, તે બદલ આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈમાનદાર અને ગુજરાત સરકારને હું આભારી છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।